સીએમ રાજ્ય કોનું? આ એ તો બીજેપીનું. બીજેપીનું છે. અમદાવાદ મહાનગરપાલિકા કોની? બીજેપીની. બરાબર. સાંસદ 25 સાંસદ કોના? બીજેપીના. સીએમ કોના? બીજેપીના. અને છતાંય જો સીએમને અને બીજેપીને ધરણા કરવા પડતા હોય હું શું કહું ખબર છે? આ સીએમને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. પહોંચે વધારે 6 વર્ષની દીકરી સાહેબ તમારું આરએસએસનું વ્યક્તિ અથવા તમારી પાર્ટી સાથે જોડાયેલું વ્યક્તિ અથવા તમારું માઇન્ડસેટ સાથે જોડાયેલું વ્યક્તિ એની હત્યા કરે છે, એની બળાત્કાર કરે છે. લોકો એવું કહે છે કે દુષ્કર્મ નથી થયું. સાહેબ, પોસ્કો કાયદાની અંદર કોઈ દીકરી એના પૂછ્યા વગર તમે અડો છો, એની ઈચ્છા વગર તમે એને જબરદસ્તી જુઓ છો, એ પણ બળાત્કારના કાયદામાં આવે છે. એના મુદ્દે આપણા ભૂપેન્દ્રભાઈ નથી બોલતા, આપણા હર્ષસંઘવી નથી બોલતા. કેમ? અત્યારે રિપોર્ટ થયો સાહેબ, વડોદરામાં બળાત્કાર કરનારો કોણ? તો બીજેપીનો. સુરતમાં બળાત્કાર કરનારો કોણ? તો બીજેપીનો. રાજકોટમાં બળાત્કાર કરવાવાળો કોણ? તો એ બીજેપીનો. મહેસાણામાં બળાત્કાર કરવાવાળો કે પાટણમાં કોણ? તો એ બીજેપીનો. ડ્રગ્સની ખેપ મારવાળો કોણ? તો બીજેપીનો. દારૂનો ધંધો કરવાવાળો કોણ? તો બીજેપીનો. જાતે કંઈક મસ્ત મજાનો ગધેડો લઈ આવવાનું હોય, પોતાનો ટકો કરી લેવાનું, મોડો કાઢો કરીને સાહેબ ફરવું જોઈએ. દરેક ભાજપના વોટ પ્રમુખે આ ફરવું જોઈએ. મારું વોટ કાઢો અહીંયા લટકાઈને કે અમારા લોકો બળાત્કાર કરી રહ્યા છે, અમારા લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અમારા લોકો તમારી જમીનો દબાઈ રહ્યા છે, અમારા લોકો જે ડ્રગ્સ વેચી રહ્યા છે, અમારા લોકો દારૂ વેચી રહ્યા છે, અમને માફ કરશો, ગાળો આપે છે. તમે ઉત્તર પ્રદેશમાં જાઓ ને, કેમ મંદિર બનાવ્યું, પાણી ટપકે, રોડ બનાવ્યો, ખાડા પડી જાય. કોણે બનાવ્યું? તો ગુજરાતીઓએ બનાવ્યું. ત્યાં શું કહેશે? ભાઈ સારા બનાવો ને, કોણે તમને ના ભળે કોન્ટ્રાક્ટ આપો સાહેબ? અદાણી અંબાણી તમે દેશ વેચી દો, પણ સારા બનાવો. એવું નહીં કે તમે અત્યારે રોડ બનાવ્યો અને 2 મહિનામાં રોડ તૂટી જાય તો ગાળો કોને પડે? ગુજરાતીઓને પડે. 100% માનો છો? સારું કામ કરે તો શ્રેય કોને મળે? ગુજરાતી. મંદિર સારું બનાવ્યું હોત તો શું થાય કે યાર જોરદાર મંદિર બનાવ્યું ગુજરાતી કોન્ટ્રાક્ટરે. આ તમે શું બનાવો છો? સંસદ બનાવો છો, ઉપરથી પાણી ટપકે, ગાળો કોને પડે? તમે જો લોકો તમને વારંવાર લોન્ચ કરે છે તોય તમે સફળ નથી થયા. ગુજરાતીઓએ તમને 30 વર્ષથી સતત લોન્ચ કર્યા સાહેબ. કેશુભાઈ, નરેન્દ્ર મોદી, આનંદીબેન, પછી શું કહેવાય, પછી તો ડબલ ઇન્જિનની સરકાર આવી ગઈ બધી જગ્યાએ, એટલે નીતિનભાઈ, રૂપાણી અને હવે ભૂપેન્દ્રભાઈ, આ બધાને લોન્ચ જ કર્યા છે. નમસ્કાર, હું છું દિલીપ પટેલ. અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. મારી સાથે જોડાયા છે અનિલભાઈ પટેલ, જેઓ અમે રોજ રાજનીતિક જે આ કાર્યક્રમો છે તેમાં અમે ચર્ચા કરી રહ્યા છીએ. તો અનિલભાઈ, તમારું સ્વાગત છે નમસ્કાર દિલીપભાઈ. તો આજે તમને હું એક આ સવાલ કરું છું, જે છે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક ધરણામાં આવ્યા, એ શું હતું? એને આપ કઈ રીતે જુઓ છો? દિલીપભાઈ, ખૂબ જ હાસ્યાસ્પદ વાત છે કે સીએમ રાજ્ય કોનું? આ એ તો બીજેપીનું. બીજેપીનું જ છે. અમદાવાદ મહાનગરપાલિકા કોની? બીજેપીની. બરાબર. બરોબર છે. સાંસદ 25 સાંસદ કોના? એ પણ બીજેપીના. સીએમ કોના? બીજેપીના. અને છતાંય જો સીએમને અને બીજેપીને ધરણા કરવા પડતા હોય તો હું શું કહું ખબર છે? આ સીએમને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એના આખા મંત્રીમંડળને ડૂબી મરવું જોઈએ. રિઝાઇન આપીને ઘેર જઈને ભજન કરવું જોઈએ. સાચી વાત છે. આખી ઘટના તમને કહું શું છે, કયા મુદ્દે હતું તમને ખબર છે? ઓબીસી મુદ્દે રાહુલ ગાંધીએ અનામત હટાવવાની વાત કરી. એ આખી વાત આ લોકોએ લઈને ઉડી ચૂક્યા છે. રાહુલ ગાંધી આવી કોઈ વાત કરી નથી. અમારી ટીમ ગઈ હતી ત્યાં વાત કરવા, કોઈ પાસે જવાબ નહોતો. મને લાગે છે તમારી ટીમ પણ ગઈ હતી અને કોઈ પણ બોલ્યા નથી. પણ કોઈને ખબર હોય તો બોલે ને એમ. રાહુલ ગાંધીએ શું કીધું અમેરિકામાં? પત્રકારે પૂછ્યું ત્યાં અમેરિકનથી, તમે વાત કરો છો રિઝર્વેશનની, તો ક્યાર સુધી આ રિઝર્વેશન ચાલશે? એણે એક જ વાત કરી કે જ્યાર સુધી બધા સમાન નહીં થઈ જાય, આર્થિક રીતે, સામાજિક રીતે અને મોભાની રીતે, લિંગભેદની રીતે, જ્યારે તમામ લોકો સમાન થઈ જશે ત્યારે શક્ય છે કે આ રિઝર્વેશન ખતમ થઈ શકે છે. એમાં શું ખોટું હતું? મને કહો. જો એવું કહેતા હોય કે ભાઈ બધા એક સમાન થઈ જાય
સામાજિક રીતે, આર્થિક રીતે એકબીજાને માન આપવા માંડે સમય વસ્તુ, તો પછી રિઝર્વેશનની ક્યાં જરૂર છે? રિઝર્વેશન શેના માટે અપાય છે કે સમાજનો આપણો એક વર્ગ જે છે એ દબાયેલો, કચલાયેલો 5-7 હજાર વર્ષથી એની સાથે અન્યાય થયેલો, અને એટલા માટે સમાજને આપણે આર્થિક રીતે, સામાજિક રીતે ઊંચું આવે, એનો પણ વિકાસ થાય, એના માટે આ રિઝર્વેશન છે, બરોબર. સામાજિક રીતે, શૈક્ષણિક રીતે. હવે આ વાતને કારણ કે હવે ઇલેક્શન આવી રહ્યા છે પંચાયતોના, એની અંદર કઈ રીતે લાભ મેળવી શકાય ઓબીસી, કારણ કે ઓબીસી વોટ બેંક આમનાથી છટકી રહ્યું છે. જે 2024ની ચૂંટણી આવી, તમને કહું, એમાં જે રીતે આ લોકો હાર્યા, બીજેપી હારી, એનડીએની સરકાર છે, અત્યારે બીજેપીની સરકાર નથી. મોદી સાહેબ જે છે ને એ નીચી નાકના પીએમ છે. શું છે? નીચી નાકના પીએમ. 2019 જેવું નથી, એ નીચી નાકના પીએમ છે. એટલા માટે જુઓ, તમામ પ્રકારના વકફ બોર્ડનું બિલ હતું એને પરત લેવું પડ્યું, એક જે બ્રોડકાસ્ટ બિલ હતું એને પરત લેવું પડ્યું, લેટરલ એન્ટ્રી વાળી ઘટના હતી એને પાછળ ખેંચવું પડ્યું. એટલે આ યુ ટર્ન સરકાર થઈ ગઈ છે. બરાબર. હવે વાત તમને કહું કે આ ભાઈ અહીંયા આવીને નાટક કરે, અથવા હું નાટક કહું છું સાહેબ, બરાબર, બીજેપીના લોકો નાટક કરે, પૂર્વ સાંસદો નાટક કરે. લોકો હવે સમજી ગયા છે. તમને કહું, યુપીના લોકો પહેલા સમજ્યા, ગુજરાતના લોકો ઓછું સમજ્યા છે, એટલા માટે એક જ સીટ હરાઈ છે. હજુ બી આ લોકોનો વારો આવશે. આ લોકો કેવું છે સાહેબ, જ્યારે બીજી વાત કહું, જ્યારે પશ્ચિમ બંગાળમાં દીકરી જોડે બળાત્કારની હત્યા થઈ એક ડૉક્ટર જોડે, ત્યારે ખૂબ જોરથી બૂમ પાડી. અહીંયાથી આ ભાઈ જે અત્યારે ગયા હતા ને બિલ્ડર, આપણા સીએમ, એ સીએમ જે છે એ પોતે એમને નિવેદન જારી કર્યો કે આવું ખૂબ ખરાબ કહેવાય, અમારે ત્યાં તો બહુ સારું છે. હવે દાહોદ આવી ગયું સાહેબ, શરમ આવે છે આમ? દાહોદ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી. બીજેપીમાં સ્પષ્ટપણે સૂચના છે કે આ મુદ્દે કોઈએ બોલવું નહીં. એટલે ગેરમાર્ગે દોરવામાં, કે જે પેલી ઘટના છે એ ઘટના વધારે લોકો સુધી ન પહોંચ્યો, વધારે 6 વર્ષની દીકરી, સાહેબ, તમારો આરએસએસનો એક વ્યક્તિ, અથવા તમારી પાર્ટી સાથે જોડાયેલો એક વ્યક્તિ, અથવા તમારું માઇન્ડસેટ સાથે જોડાયેલો એક વ્યક્તિ એની હત્યા કરે છે, એની બળાત્કાર કરે છે. લોકો એવું કહે છે કે દુષ્કર્મ નથી થયું. સાહેબ, પોસ્કો કાયદાની અંદર કોઈ દીકરીને એના પૂછ્યા વગર તમે અડો છો, એની ઈચ્છા વગર તમે એને જબરદસ્તી જુઓ છો, એ પણ બળાત્કારના કાયદામાં આવે છે. એટલે હું માનું છું એ છોકરીનું બળાત્કાર અને મર્ડર માસ્ટર લેવલનો અધિકારી કરે છે, એ જે તમારા વિચારધારાથી સંકળાયેલો છે, અને એ કરે છે. અને તમને શરમ નથી આવતી કે તમે બીજા, તમને તો એના ઘરે જઈને બુલડોઝરથી તોડી પાડવું જોઈતું હતું. અત્યારે ગણેશ ઉત્સવમાં કેટલાક લોકોએ કાંકરી ચાળો કર્યો છે કે નથી કર્યો, એ તપાસનો વિષય છે, એ કોર્ટ નક્કી કરશે. એની પહેલા એના ઘરે જઈને બધું તોડી પાડ્યું આ લોકોએ. તમે જુઓ, મુન્દ્રામાં તોડી પાડે, દ્વારકામાં તોડી પાડે, સાથે જુનાગઢમાં જે નકલી કમલમ ઊભો છે, એટલે ગેરકાયદેસર કમલમ ઊભો છે, એને ના તોડે, ત્યાં બીજા લોકોનું ઘર તોડી પાડે. તમે સમજો. એટલે મને તો શરમ આવે છે આ સીએમ ઉપર હવે સાહેબ, કે મને કહેતા શરમ આવે છે કે આ ભૂપેન્દ્ર પટેલ અમારો સીએમ છે. આ લોકો એને ધરણા કરવા પડે અહીંયા આવીને. તમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી, એટલે તમારે આ વાત કરવી પડે છે. વિચાર કરો. આ ઘટના આખી આ હતી જે તમે મને પૂછ્યું શું હતું એમાં. તો રાજ્યમાં આજે એક રિપોર્ટ જેમાં મહિલા અસુરક્ષિત છે, બરોબર, અને એમાંય અમદાવાદ ટોપ ઉપર છે, તો બનાસકાંઠા સૌથી પાછળ છે. અનિલભાઈ, તો આપ જો તમને હસી આવશે ને, આ રિપોર્ટ મારું તમારું કોઈ ખાનગી રિપોર્ટ નથી, અભયમનો રિપોર્ટ છે. અભયમ જે સરકારની પોલીસની વિભાગની સંસ્થા છે, જે કોલ આવ્યા ત્યાં અનૈતિક સંબંધોના કે મહિલા ડોમેસ્ટિક વાયલન્સના કે બીજી ત્રીજી ઘટનાઓના, એ ઘટનાને આધારે સંદેશ ન્યૂઝપેપર છે એને પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. સાહેબ, આપણે સંદેશને ગુજરાત સમાચાર જેવા અખબારોને સેલ્યુટ કરવી પડે કે એ તમામ જે લોકો છે એ લોકો પોતાની ફરજ અત્યારે પણ નિભાવી રહ્યા છે. એ 100% ગોદી મીડિયા નથી બન્યા. એ આપણે એને સેલ્યુટ કર્યું, એના પત્રકારોને સેલ્યુટ કરવું પડે, એના માલિકોને સેલ્યુટ કરવું પડે. આ અમુક ઘટનામાં તેઓ નથી ઝૂક્યા. પણ સવાલ અહીં દિલીપભાઈ એ જ છે કે મહિલાઓ સલામતીની વાત જો તમે કહેતા હોય, નવરાત્રિ આવવાની છે અને તમે કહેતા હો કે નવરાત્રિમાં અમારી દીકરીઓ, અમારી બહેનો, અમારી માતાઓ, બધા લોકો 2-2.5 વાગ્યા સુધી બી ફરતા હોય, તો પછી આ રિપોર્ટ શું કહે છે? મહિલા સુરક્ષિત નથી સાહેબ, બાળકી સુરક્ષિત નથી સાહેબ 6 વર્ષની. તમે વિચાર કરો, મહિલાઓની તો વાત પછી આવે છે, દીકરીઓનું અપહરણ થઈ જાય છે, ગાયબ છે સાહેબ. અત્યારે એક રિપોર્ટ આવ્યો હતો કે મહિલાઓ ગાયબ છે, અને આપણા ત્યાં રોજના 6 મહિલાઓ ગાયબ થઈ રહી છે. એના ઉપર તમામ વસ્તુ થઈ રહી છે. એના મુદ્દે આપણા ભૂપેન્દ્રભાઈ નથી બોલતા.
આપણા હર્ષસંઘવી નથી બોલતા. કેમ? અત્યારે રિપોર્ટ થયો સાહેબ, વડોદરામાં બળાત્કાર કરનારો કોણ? તો બીજેપીનો. સુરતમાં બળાત્કાર કરવાવાળો કોણ? તો બીજેપીનો. રાજકોટમાં બળાત્કાર કરવાવાળો કોણ? તો એ બીજેપીનો. મહેસાણામાં બળાત્કાર કરવાવાળો કે પાટણમાં કોણ? તો એ બીજેપીનો. ડ્રગ્સની ખેપ મારવાળો કોણ? તો બીજેપીનો. દારૂનો ધંધો કરવાવાળો કોણ? તો બીજેપીનો. તમે સમજો. તો પછી કઈ રીતે, જો આટલી બધી વસ્તુઓ થાય તો પછી તમે કઈ રીતે એવું માનો છો કે મહિલાઓના સાથે તમે દુરાચાર નહીં થાય? તમે કહો છો અમારે ત્યાં દારૂ બંધી છે એટલે અમે ચેનની શ્વાસ લઈએ છીએ. અત્યારે તમને કહ્યું, આ લોકોએ ખુલાસો કર્યો કે 1 લાખ રૂપિયા સુધીનો દેશી દારૂ જો જે તે પોલીસ સ્ટેશન હાથમાં પકડાય એટલું છૂટ છે, એટલું પકડાશો તો પીઆઈ સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં. દેશી, વિદેશી 2.5 લાખ રૂપિયા સુધી એટલે છૂટ આપી દીધી કે આટલું હોય તો પીઆઈ ચાલે. સમજો. એટલે જો તમે દારૂને છુટ્ટી આપો છો, આ આપણી બાજુમાં સાહેબ ગિફ્ટ સિટીમાં તમે છુટ્ટી આપો છો, મોટી મોટી હોટલોમાં છુટ્ટી આપો છો, તો પછી ખાલી પૈસાદારોને જ કેમ પીવા માટે છૂટ આપો છો? તો કેમ તમે બધાને છૂટ નથી આપી દેતા? કેમ તમે આ નકલી જે દારૂબંધી છે કેમ તમે કરીને રાખ્યું છે? આ નકલી દારૂબંધીના કારણે સાહેબ આ હિંસા વધે છે. કેમ? નકલી દારૂબંધી એટલે ક્યાંક સંતાઈને 20-25 રૂપિયાનો નકલી દારૂ પીને આવે, બોડીમાં કઈ રીતે રિએક્ટ કરે કઈ નહીં, ઘરમાં આવે ઘરમાં કાઢે. એ સિવાય પણ જે રીતે આર્થિક સ્થિતિ લોકોની ખરાબ થઈ છે, જે રીતે બીજી ત્રીજી વસ્તુ લોકોની ખરાબ થઈ છે, એના કારણે આ ગુનાખોરી વધી છે. ચેન તોડવાની ઘટનાઓ, ઘરમાં સ્ટ્રેસ રહે. જો તમારે જો ઘરમાં જે કંકાસ છે એનું મૂળ કારણ શું? કે પતિ પ્રોપર વસ્તુ કમાતું ન હોય, બાળકોની ફી ભરવામાં તકલીફ હોય, ઘરની જરૂરિયાતો સંતોષાતી ન હોય, ઘરમાં બૈરાઓની, તો એ શું કરે? ઇતર અનૈતિક સંબંધો બીજા જોડે બાંધે. કારણ ઘરમાં કંકાસ છે, પૈસા ના હોય તો એના દીકરાઓ કે દીકરીઓ કે વ્યક્તિ ક્યાંક ચોરી કરે, લૂંટ કરે. તમે જો અનેક એવા ઘટનાઓ સામે આવશે કે મારા ઘરમાં આવી તકલીફ હતી ને એટલે મેં આવું કર્યું, મારી જોડે આટલું દેવું થઈ ગયું એટલે મેં આ કર્યું. એટલે મૂળ જે આ તમામ વસ્તુની પાછળ એ સ્વયં ભાજપ સરકાર છે સાહેબ, આપણા મોદી સાહેબ છે. હું સ્પષ્ટપણે આ માનું છું. અનિલભાઈ, ગુજરાતમાં ભાજપના કોઈ પણ નેતા દાહોદની ઘટનાને લઈને કેમ બોલવા તૈયાર નથી? જો કેમ બોલે? એમના જ કાર્યકરે કર્યું હોય તો કેમ બોલે? આપણો દીકરો ક્યાંક બળાત્કાર કરીને આવ્યો તો આપણે તો મોડું દેખાડવા લાયક હોઈએ નહીં સાહેબ. આ લોકોને તો કેવું કરવું પડે? જાતે જ સાહેબ, જાતે કંઈક મસ્ત મજાનો ગધેડો લઈ આવવાનું હોય, પોતાનું ટકો કરાવી લેવાનું, મોડું કાઢું કરીને સાહેબ ફરવું જોઈએ. દરેક ભાજપના વોર્ડ પ્રમુખે આ ફરવું જોઈએ. મારું મોડું કાઢો અહીંયા લટકાઈને કે અમારા લોકો બળાત્કાર કરી રહ્યા છે, અમારા લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અમારા લોકો તમારી જમીનો દબાઈ રહ્યા છે, અમારા લોકો જે ડ્રગ્સ વેચી રહ્યા છે, અમારા લોકો દારૂ વેચી રહ્યા છે, અમને માફ કરશો. સાચી વાત છે, અમને માફ કરશો. પણ કાળું મોડું ટકો કરાઈને ગળામાં એ સ્લેટ લઈને ફરવું પડે સાહેબ આ લોકોને. આટલી સુધી આ લોકો સાહેબ પડી ગયા છે, કોઈ બોલવા તૈયાર નથી સાહેબ. એક મંત્રી એને ખાલી બોલી દે કે હા અરેસ્ટ થઈ ગયું છે, પણ સાહેબ તમારો પ્રોડક્ટ છે, આ તમારા આરએસએસનો પ્રોડક્ટ છે, બજરંગ દળનો પ્રોજેક્ટ છે, તમારો વિશ્વ હિન્દુ પરિષદનો આ ભાઈ પ્રોડક્ટ છે. તમને શરમ નથી આવતી? બંગાળમાં તો સાહેબ આ જ આપણી નેત્રીઓ કેવું ના જોઈએ, આ જ નેત્રીઓ જે નેતાઓ મહિલાઓની બૂમ પાડીને બોલતી હતી, ગળો ફાડીને બોલતી હતી, પાણી પીને ગાળો આપતી હતી. હવે મોઢું ચૂપ. કેટલાક નેતાઓ જોડે મારી વાત થઈ કે એમને ઉપરથી ના પાડી છે. કોણે ના પાડી છે? ઉપરથી ના પાડી છે, બોલવું નહીં. આજે તમારા રિપોર્ટર અમને કહેતા હતા કે અમારા લોકો ત્યાં ગયા હતા અને પૂછતા હતા તો કોઈ બોલવા તૈયાર નહોતું. કેમ નહીં બોલો? તમારા ઉપર આવે તો તમારે કંઈ નહીં બોલવાનું, અને બીજા ઉપર આવે એટલે તમે નાટક કરો, તમે ત્યાં જઈને નોટંકી કરો, બંધ કરો, હિંસા ફેલાવો. તમારો જો હું વારંવાર કહું છું, તમે અહીંયા જ બધું ભોગવીને જવાનું છે. પોલિટિશિયનો માને કે ન માને, હું વ્યક્તિગત માનું છું, જો તમે ખોટું કર્યું હશે, આ ગુજરાતે ખોટું કર્યું અથવા આ ગુજરાતી નેતાઓએ ખોટું કર્યું ક્યાં આગળ? પશ્ચિમ બંગાળમાં, તો ફરતું તમારા ગુજરાત ઉપર આવ્યું. સાહેબ લખાયેલું છે શાસ્ત્રોમાં, તમારો રાજા જો ખોટું કરશે તો એનું ભોગવવાનું પ્રજાને થશે. એટલે રાજા ખોટું કરી રહ્યો છે સાહેબ, એટલા માટે આપણા ગુજરાતીઓને ભોગવવું પડે છે. આજે નહીં તો કાલે સાહેબ આખા વિશ્વમાં લોકો ગુજરાતીઓને ગાળો આપશે, જે રીતનું આ કૃત્ય કરી રહ્યા છે આપણા ભાઈ દાદા, આપણા જેને દાદા કહો અથવા જે પોતાને કહે છે હું નોન બાયોલોજિકલ તું, એ વ્યક્તિને
ગાળો નહીં આપે તો કહેજો. મહારાષ્ટ્રમાં તમે જાઓ ને સાહેબ તો લોકો ગુજરાતીઓનો ગાળો આપે છે. તમે ઉત્તર પ્રદેશમાં જાઓ ને, કેમ મંદિર બનાવ્યું, પાણી ટપકે, રોડ બનાવ્યું, ખાડા પડી જાય, કોણે બનાવ્યું? તો ગુજરાતીઓએ બનાવ્યું. ત્યાં શું કહેશે? ગુજરાતી. ભાઈ સારા બનાવો ને, કોણે તમને ના ભલે કોન્ટ્રાક્ટ આપો સાહેબ, અદાણી અંબાણી તમે દેશ વેચી દો, પણ સારા બનાવો. એવું નહીં કે તમે અત્યારે રોડ બનાવ્યો અને 2 મહિનામાં રોડ તૂટી જાય છે, તો ગાળો કોને પડે? ગુજરાતીમાં. ગુજરાતીઓને પડે. 100% માનો છો? 100%. સારું કામ કરે તો શ્રેય કોને મળે? તો ગુજરાતીઓ. મંદિર સારું બનાવ્યું હોત તો શું થાત કે યાર જોરદાર મંદિર બનાવ્યું હો ગુજરાતી કોન્ટ્રાક્ટરે. આ તમે શું બનાવો છો? સંસદ બનાવો છો, ઉપરથી પાણી ટપકે, ગાળો કોને પડે? તો ગુજરાતીઓ. શું કે ખાઈ ગયા પૈસા ગુજરાતીઓ, આ લૂંટી ગયા દેશને. અત્યારે મહારાષ્ટ્રમાં આ જ સ્થિતિ છે. શું કે આ 2 ગુજરાતીઓએ દેશની પત્તર સમજો. એટલે આ સ્થિતિ છે સાહેબ ગુજરાતની. અને હું તમને કીધું ને, આજે આપણને એવું લાગે છે કે આપણા ગૌરવ છે સાહેબ, આ કલંક બની જવાના છે. તમે જોજો. ના ના, સાચી વાત છે. અનિલભાઈ, અમિત શાહ જ્યારે ઝારખંડ જઈને ઘૂસણખોરોની ચર્ચા કરતા હોય છે, પણ ગુજરાતમાં પણ લોકો અમેરિકામાં જઈને ઘૂસણખોરી કરે છે, તો એનું તમારે શું? જો ઝારખંડ હોય, પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, શું કે આ બાંગ્લાદેશીઓ ઘૂસી રહ્યા છે, રોહિંગ્યા મુસ્લિમો ઘૂસી રહ્યા છે. કેમ ઘૂસી રહ્યા છે? કારણ કે એ લોકોને પોતાના દેશમાં અનરેસ્ટ છે, સંતોષ નથી, કમાવાથી મને એટલે ખોટી રીતે આવે છે. એ લોકો અહીંયા પૈસા કમાવા માટે તમામ વસ્તુઓ. પણ સાહેબ આ જ આપણા ગુજરાતીઓ અમેરિકા જાય છે, ખબર છે? કેવી રીતે જાય? અહીંયાથી કઝાકિસ્તાન જાય ને, યુરોપ જાય ને, જંગલોમાં ફરે ને, મેક્સિકો ફરે ને, તળાવમાં જાય ને, જંગલમાં જાય ને, નદીમાં જાય ને, દરિયામાં જાય ને. કેટલાક લોકો તો મરી જાય. અત્યારે જ આપણે ગાંધીનગર ડીંગુચા ગામ છે સાહેબ, કેવી રીતે ફેમિલી જતા જતા મરી ગઈ. કોઈ પાણીમાં ડૂબીને મરી જાય. 35 થી 50 લાખ 70 લાખ રૂપિયા આપે દલાલોને, છતાં અનસર્ટેન પહોંચશો કે નહીં. પહોંચ્યા પછી ત્યાં પકડાઈ જાય તો અલગ પ્રકારની વસ્તુઓ થાય. તો સવાલ એ ન થાય કે તો પછી ગુજરાત તમે એવું કેમ વ્યવસ્થા ઊભી નથી કરતા કે અહીંયાથી ગુજરાતીઓ જ ન જાય? લોકો અહીંયાથી એમને લાગે છે કે હું અહીંયા કમાઈ શકીશ નહીં, મારા અનુકૂળ વ્યવસ્થાઓ નથી. ગુજરાતમાં તો સાહેબ 30 વર્ષથી ભાજપ છે, તો એવી કેમ તમે સોનાની ચિડિયા ના બનાવી દીધી અહીંયા કે લોકો અહીંયાના ઉપરથી અમેરિકાના લોકો અહીંયા કામ કરવા આવે? આજે એમ દાહોદના લોકો આવી રીતે અમેરિકન લોકો આવે કામ કરો છો, એ ખૂબ સારું આપણા શું કહેવાય ડોલર કરતા જોરદાર પગાર મળશે, રૂપિયો જોરદાર મજબૂત થઈ ગયો. 10 વર્ષમાં તમે રૂપિયાને ક્યાંથી પહોંચાડ્યું? જ્યારે સાહેબ યુપીએનું શાસન હતું ત્યારે પ્રધાનમંત્રી કહેતા કે જે રીતે રૂપિયો ડાઉન થાય છે એવી રીતે પ્રધાનમંત્રી મનમોહનસિંહની ઇજ્જત પણ ડાઉન થઈ રહી છે. હવે રૂપિયો ક્યાં પહોંચ્યો સાહેબ? એના કરતાં ખરાબ સ્થિતિમાં. તમે એનો મતલબ તમારી ઇજ્જત, તમારું ગિલેટ પણ ઉતરી ગયું છે. તમે કહેતા હતા હું સોનાનું છું, પણ આ તમારું ગિલેટ નથી. પીળું બધું સોનું હોતું નથી, તમે સાબિત કરી દીધું. તમે સમજો. તમે કેમ રોકી ન શક્યા ગુજરાતીઓને? એ બી તો ઘૂસણખોરી ત્યાં કરે છે, નથી કરી રહ્યા? કેટલાક લોકો લીગલ જાય, પણ મોટા ભાગના લોકો લીગલ જવાનો પ્રયત્ન કરતા હોય છે. અને એના ઉપરથી સાહેબ તમે જુઓ, ગુજરાતીઓ દેશ બદનામ થાય છે સાહેબ. અને હું તો મળવા આ કહે છે ને, અબકી બાર ટ્રમ્પની સરકાર ગઈ વખતે કહીને આવ્યા હતા, આ ટ્રમ્પ આવશે સાહેબ, એને નિયમ છે કે અમે નહીં ઘૂસવા દઈએ કોઈ પણ માઇગ્રન્ટ્સને, ખોટી રીતે જે આવશે કાઢી મૂકશે સાહેબ. આપણા ગુજરાતીઓને કાઢી મૂકશે, તમે સમજો. અને આ ભાઈ કે અબકી બાર ટ્રમ્પ કી સરકાર, અને ટ્રમ્પ હારી ગયા. આ વખતે બીજે કહીને આવ્યા છે, ત્યાં જે કરીને આવ્યા છે કોઈને ખબર નથી. એવું કહીને આવ્યા છે અમે બિઝનેસ લાવીશું, આ કરીશું, પેલું કરીશું, પણ મોટી વાત શું છે ખબર છે? ત્યાંના લોકો અહીંયા કેમ નથી આવી રહ્યા? બીજી ભાષામાં કહું તો કારણ કે ત્યાંના લોકોને ખબર છે કે આ સરકાર અદાણી અને અંબાણીની છે. અમે તેને જ્યાં ધંધો કરીશું પણ એ અમને સપોર્ટ નહીં કરે, માત્ર અદાણી અને અંબાણીને સપોર્ટ કરશે. રાતોરાત નિયમો બદલાઈ જશે. કેમ? અત્યારે બાંગ્લાદેશમાં વીજળી આપવાનું કોન્ટ્રાક્ટ અદાણી પાસે હતું, બાંગ્લાદેશે ના પાડી. એટલે શું કીધું? ભાઈ એક કામ કરો, લેટર આપો એટલે ભારતમાં જ આપણે તમારું વીજળી લઈ લઈએ. એટલે અદાણી સાહેબને નુકસાન થયું નહીં, પણ નુકસાન કોને થયું? આપણા ગુજરાતીઓને, જેમણે અમેરિકા ઘૂસણખોરી કરવાની ફરજ પડી રહી છે, પોતાનો જીવ આપવાની ફરજ પડી રહી છે. એમના પરિવારો જે છે અનાથ થઈ રહ્યા છે, પરિવાર સાફ થઈ જઈ રહ્યા છે. પણ એક વ્યક્તિ ગુજરાતને મોડલ બનાવીને પીએમ થઈ ગયો, ગુજરાતીઓને છેતરી ગયો, પણ ગુજરાતીઓ હજી માનવા તૈયાર નથી કે અમે છેતરાયા છે. એટલા માટે બીજી વખતે 56 આપી છે, 5 બીજા મુહૂર્તે આવ્યા, 161ની સીટ થઈ ગઈ છે. આજે આ ગરીબ કલ્યાણનું આયોજન જે કરવામાં આવ્યું, તો તેના માટે તમારે શું કહેવું?
દિલભાઈ મને તો ખૂબ હસી આવે સાહેબ. કેવી રીતે ખબર છે? હા પહેલાના જમાનામાં આપણે લોકો કહેતા ને કે ડાબું હાથ જમણા ના આપે ને તો ખબર પડવી જોઈએ નહીં. વાત સાચી સાચી છે. છે, સાચી. આપણી ભારતીય સંસ્કૃતિ છે. ના બરોબર. મોદી સાહેબે શરૂ કર્યું. શું કર્યું? ગરીબ કલ્યાણ મેળો. શું કર્યું? ગરીબ કલ્યાણ મેળો. ત્યાં મોટો ડોમ લાગે, લાખો કરોડ રૂપિયાનું, બસો ભરવામાં આવે, ત્યાં લઈને આવવામાં આવે, પછી ચિહ્નિત કરવામાં આવે. દિલીપ પટેલ તમે ગરીબ છો, લો આ પકડો સાધન. અનિલ પટેલ તમે ગરીબ છો, પકડો આ સાધન. સુધીરભાઈ તમે ગરીબ છો, પકડો આ. ભરતભાઈ તમે, એટલે લોકોને વચ્ચે તમે બેઇજ્જત કરી રહ્યા છો. બેઇજ્જત કરી રહ્યા છે. ના ના સાચી વાત. શું કે બેઇજ્જત ના થાય? તમને બોલે ને કે યાર તું તો ગરીબ છે ને પકડ લઈ જા, તમને કેવું લાગશે? સાચી વાત જ છે ને. અને પાછું મોટું હોર્ડિંગ્સ આપવું, ગરીબ કલ્યાણ મેળો. આજે પણ એવું જ થયું સાહેબ. 14મું એડિશન હતું. સરકાર એ મોટી મોટી છાપામાં જાહેરાત આપે. શું કે અમે ગરીબો, કેટલા ગરીબોનું કલ્યાણ થયું આપણે એ પૂછીએ. જો પહેલો વ્યક્તિ, જે વ્યક્તિ ગરીબ કલ્યાણ મેળામાં જોડાયું હતું, શું સરકારે એનું કોઈ બાયોડેટા કે શ્વેતપત્ર આપ્યું તમને કે એનું શું સ્થિતિ થઈ, અમે એને મદદ કરી હતી? તો સરકાર પાસે નહીં હોય સાહેબ. ના સાહેબ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, 13મું, અને આજે હતું 14મું. 13મું તો કરી નાખ્યું. હા તમે સમજો શું કરી નાખ્યું? 13મું કરી નાખ્યું ગુજરાતીઓનું સાહેબ. હા સાચી વાત છે. હું વ્યક્તિગત તમને માનું છું. 13મું ગુજરાતીનું આ લોકોએ કરી નાખ્યું. કરી નાખ્યું. હવે આ 14મું કર્યું છે. કેવી રીતે કર્યું છે? ત્યાં બોલાવે, દૂધની કીટ આપે, સિલાઈની કીટ આપે, 1 લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયાની મદદ કરે અને તમને કે અહેસાસ કરાવે તમે તો ગરીબ છો. શું કરાવે? અહેસાસ કરાવે. તમને મોટું પ્રમાણપત્ર આપે, લો આ તમે ગરીબ કલ્યાણમાં તમને અમે સહાય કરીએ છીએ. શરમ આવે છે? સાચી વાત. શરમ આવે ને આપણને? આવે ને. અથવા જે લોકો લે એ લોકોને શરમ આવે કે સાલું આ આવી શરમ જ આવે રીતે ને. લોકોની વચ્ચે, કેમેરાની વચ્ચે આપણે તમે મદદ આપીએ? કોણે શીખવાડ્યું છે? આ ભારતીય પરંપરાનો સાહેબ સાવ ઉલ્લંઘન છે. આ પણ ભાજપને ભારતીય પરંપરા સાથે કોઈ લેવા દેવા, એને માત્ર પોતાની વોટ બેંક લેવા દે. સાહેબ એક રિપોર્ટ છપાયો એક બે દિવસમાં મેં વાંચેલું કે ગુજરાતમાં જે દર અઠવાડિયે 57 કે 58 કલાક લોકો મહેનત કરે છે, બરાબર? અને પર મહિને સરેરાશ 17,000 રૂપિયા કમાય છે. કેટલા? 17,000. 70 નહીં, 17,000 રૂપિયા. એની સામે યુપી અને બિહારના લોકો 5 કલાક ઓછું કામ કરે છે, આના કરતા વધુ કમાય છે. કેવી રીતે કમાતા હશે લોકો? અને ગુજરાતીઓ તો બહુ પાવરધા માનવામાં આવે છે કે બિઝનેસમાં, વ્યવસાયમાં તો કેમ ઓછું કમાય છે? એક તરફ રિપોર્ટ આવ્યો હતો કે 47-46,000 રૂપિયા તમારે પરિવાર ચલાવવા માટે જોઈએ. અને બીજી તરફ તમે એક બીજો રિપોર્ટ આવે છે કે માત્ર એક વ્યક્તિ 17,000 રૂપિયા કમાવે છે. એટલે બંને વચ્ચેનું ગાળો તમે જુઓ સાહેબ. 29-30,000 રૂપિયાનો ગાળો છે. એ ગાળો એ ક્યાંથી પૂરશે? જે પહેલો આપણો જવાબ હતો, અપરાધ એટલા માટે વધે છે, મહિલાઓ એટલે સુરક્ષિત નથી. 30 વર્ષથી સરકાર હોવા છતાં જો સાહેબ તમારે ગરીબ કલ્યાણ મેળા કરવા પડે, 14મું ગરીબ કલ્યાણ મેળું કરવું પડે, તો આ સરકારને તમે શું કહેશો? નિષ્ફળ, નાકારા, મૂર્ખ બનાવનારી અને વાહિયાત સરકાર તમે કહેશો. મારું અંતિમ એ જ છે, ગરીબ કલ્યાણ જો તમારે કરવું પડતું હોય, મતલબ સાહેબ છે આ વાત ગુજરાતીઓએ સમજવાની જરૂર છે સાહેબ, કાઢવાની જરૂર છે આ લોકોને. તમે, હું વિરોધી નથી, પણ 30 વર્ષે જો વ્યક્તિ જો રાહુલ ગાંધી જ્યારે પણ હારી જતા ત્યારે કહેતા હતા કે કોંગ્રેસ વારંવાર લોન્ચ કરી રહી છે, તો પણ હારી જાય. તો 30 વર્ષથી તમે જ છો, લોકો તમને વારંવાર લોન્ચ કરે છે તોય તમે સફળ નથી થયા. ગુજરાતીઓએ તમને 30 વર્ષથી સતત લોન્ચ કર્યા સાહેબ. સાચી વાત છે. કેશુભાઈ, નરેન્દ્ર મોદી, આનંદીબેન, પછી શું કહેવાય, પછી તો ડબલ એન્જિનની સરકાર આવી ગઈ બધી જગ્યાએ, એટલે નીતિનભાઈ, રૂપાણી અને હવે ભૂપેન્દ્ર પટેલ, આ બધાને લોન્ચ જ કર્યા છે ને. તો પણ ગુજરાતની ગરીબી દૂર કરવામાં લોકો સફળ થયા નથી. તો પછી આપણે શું કહેવું પડે? નમસ્તે સદા વત્સલે, ઉપડો. હવે બીજાની સરકાર લાવવાની જરૂર છે. બિલકુલ, આ જ મારી આખી વાત છે આને લઈને. બિલ્ડિસ બાનો કેસમાં કોર્ટે ગુજરાતને કેમ ખકડાવ્યા? જો બિલ્કિસ બાનો કેસની અંદર ગુજરાતની જે ભૂમિકા હતી, ગુજરાત સરકારની, એ ખૂબ જ દૂષિત ભૂમિકા હતી સાહેબ. વિચાર કરો, જેને કીધું હોય કોર્ટે, અને મહારાષ્ટ્રમાં સરકાર એક કેસ ચાલ્યું હોય, એમાં ગુજરાત સરકારે એ લોકોને પોતાનું પાવર વાપરીને એ લોકોને રિલીઝ કરી દીધા. પછી એ લોકોનું સ્વાગત થયું. બીજેપીના લોકોએ મસ્ત, જાણે એ લોકો પરમવીર ચક્ર લડીને આવ્યા હોય ને, એટલું મોટું યુદ્ધ લડીને આવ્યું, એ રીતે એનું સ્વાગત થયું.
સાહેબ વિવાદ થયું, તમામ વસ્તુ થઈ, ફરી મામલું સુપ્રીમ કોર્ટમાં ગયું અને સુપ્રીમ કોર્ટે કીધું કે આ છોડવામાં તમે લોકો મળેલા છો, તમે લોકો દોષિત છો, દોષિતોની સાથે છો, તમારું મેણા પીપળું હતું એ અવલોકન કરેલું. એ અવલોકન થાય ને સાહેબ, એનું મતલબ કે એ કેસની અંદર સરકારની વિશ્વસનીયતા ખાડી ગઈ, સરકાર ગુનેગારો સાથે મળેલી હતી, અપરાધીઓ સાથે મળેલી હતી, એટલે આ તમામ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું અને આ સુપ્રીમ કોર્ટના દસ્તાવેજોમાં લખાઈ ગયું. સાચી વાત છે. જ્યારે પણ હિસ્ટ્રી વાંચવામાં આવશે ત્યારે કહેવામાં આવશે કે આ કેસની અંદર સરકારે અપરાધીઓનો સપોર્ટ કરેલો. એ જ ટિપ્પણી કઢાવવા માટે આ લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે ફરી ખકડાયા અને સાહેબ ભગાડી દીધા લોકોને કે ના, જે અમે અવલોકન કરેલું પ્રોપર હતું, તમે તમારા કાયદાની બહાર જઈને તમે કામ કરેલું અને તમે દોષિતોની સાથે મળેલા હતા. એ કેસની અંદર ફરી બિલ્કિસ બાનો ઉપર સાહેબ બળાત્કાર થાય, મેં તમને કીધું મહિલા સાહેબ કેન્દ્ર આવ્યું, એ ભાજપ સમર્થિત તમામ વસ્તુઓ હતી, એવું તમામ ઘટનાક્રમ જોઈને લાગે છે. અને એટલા માટે જ હું કહું છું અહીંયા બહેનો દીકરીઓ સુરક્ષિત નથી. લોકોએ હવે વિચારવું પડશે કે આ લોકોને આવતા વખતે રાખવું છે કે હજુ પણ પોતાની સેવા આ લોકોથી કે ફરીથી આ લોકોને ફરીથી રીલોન્ચ કરવા છે. આ નિષ્ફળ લોકોને ફરીથી રીલોન્ચ તમારે કરવા છે. નમસ્કાર, હું છું દિલીપ પટેલ. અમારી સાથે જોડાયા હતા વરિષ્ઠ યુવા પત્રકાર એવા અનિલભાઈ પટેલ, જેમણે અમને આપણા સરકાર તરફના જે કાંઈ પ્રશ્નો હતા તે આપણે એમને પૂછ્યું. તેમણે આપણને ખૂબ ખૂબ આશ્વાસનપૂર્વક આપણને સારા એવા સમાચાર ન્યૂઝ આપ્યા છે. તો આપ સૌ આ ચેનલને વિડીયો અવશ્ય જોજો અને ફરીવાર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો નમસ્કાર, હું છું દિલીપ પટેલ અને અમારી સાથે હતા અનિલભાઈ.